ભાઈઓમાં ભાવ કેવો હોય? અમારે એક દાદા અહીંયા મને વાત કરતા મને કે ભાઈ ભરતભાઈ આગળ સમય એવો હતો, ભાવ એવો હતો, અમારે ભાઈઓ હતા પરદેશમાં રહેતા, પણ પછી તઈ આ ફોન ને મોબાઈલ ને એવું કઈ નતું. આગળની વાત પછી આ સોમાં ઉભે ને એટલે પાછા દેહમાં આવે. હકીકત અહીંયા બાપા મને વાત કરતા પછી કે કાયમ અમે રોડે બેઠા હોય, કોઈક વાહન આવે તેમ થાય કે આ વાહનમાં આવશે, આ રિક્ષામાં આવશે, આ બસમાં આવશે, અને એમાં આમ દેખી જાય ને અને હળી કાઢીને આમ જો જેમ રામ અને ભરત કેમ આમ ભેટી પડ્યા એમ ભેટી પડે. આ ઈ ભાવની વાત છે. અમારે કરમણ બાપા એક ના 4 દીકરા, મારા એવો ભાવ દેવીને બતાવો ને. પણ ભાયુ ઘણા પણ ભાવ ન બળે, હગું ઘણું પણ હગવટ વહી ગઈ મારી નાયત ઘણી પણ નાયતમાં નિયા વહી ગયો. ફૂલડાઈ અત્યારે આમ જો ફૂલડાઈ ઘણા પણ આમ જો રસના થઈ ગયા, એમાંથી સુગંધ વહી ગઈ. અગર ભલામણા ગાવાની જરૂર ન પડે, રાગની જરૂર ન પડે, ખાલી બાપના દીકરા હામાં ઉભા રહે ખાલી આમ જો આંખમાંથી આહુડા આવે ને દેવી આવી ભીરિયા મારા બાપ કરમણની મને ભાવ બતાવો મારી વસજી મને પૂજરાની દેવી ને ભાવ બતાવો. અરે આમળે આમળે મારી દાહોદની કંસારીની દેવી, मेरी भेलानी सूखी दीदी, मेरी भोजा हरना या मायना मलानी दी, मेरी माँ धापरना एना धनिया सूखली दीदी. मारी હવે તો આમ જો તારો સમય આવતો જાય છે, અને આ સમયે કદાચ આ વસ્તીને ભાવ થાય, અને આ કદાચ મારી નાયત રાહ જોઈને બેઠી હોય, અને બેટા કદાચ આ શોકની મારી પર મારી વસ્તી પાસે આવી, અને આ જગ્યા માથે જો મારી વસ્તીને મારી નાયતને જો ખમા ન કહું, અને કદાચ જો કરમણની દેવી પૂરીની દેવી જો સોકડીયું ચોલો લઉં આમળે
જોકે થાબડીનો ટાઈમ